दोस्तों मारी गुज्जूनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે દોસ્તો આ મામાનો લાડકવાયો આ ભાણો દિવ્યાંશ કે જે તેના ઘરે જવા માટે જીદ કરી રહ્યો છે। શું દોસ્તો તેને હવે મામાના ઘરે નથી ફાવતું? તેને અચાનક તેનું ઘર કેમ યાદ આવ્યું અને બધા લોકો હળી મળીને શું કરી રહ્યા છે? બધાના ચહેરા પર આટલી સ્માઇલ જુઓ। દિવ્યાંશ તો માથું હલાવીને કેમ ના કહી રહ્યો છે? તો આ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો રાશિની જોવો છો ફટાફટ કરી દો ચેનલને સબસ્ક્રાઇબ। તમે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાની મજા પડી જશે અને ટૂંકી ટચુકડી ફટાફટ માહિતી મળી જશે। તો જુઓ સવારમાં રાકેશભાઈ તો જુઓ નાસ્તો કરી રહ્યા છે। નાસ્તામાં છે સરસ મજાની વઘારેલી ખીચડી। જુઓ તે તો આજે ડીશની બદલે સીબા ઉપર મૂકીને ખાઈ રહ્યા છે અને સવાર સવારમાં શેકાઈ રહી છે મગફળી એકદમ મસ્ત મજાની। અને તેમના મમ્મી દહીં વલોવી રહ્યા છે, બનાવી રહ્યા છે છાશ અને બનીને થઈ ગયું છે મસ્ત મજાનું રેડી શાક। અને ફાઇનલી જુઓ આ પાર્વતી ભાભી શું કરી રહ્યા છે? તે તો બનાવે છે બાજરીના રોટલા અને દિવ્યાંશ જુઓ તેમની સાથે બેઠો છે, મસ્તી કાઢે છે અને શાક પણ રેડી છે। રાકેશભાઈને લાગી છે ભૂખ તો તે તો જુઓ શાક અને બાજરીનો રોટલો લઈને જમવા બેસી ગયા। પછી ઘરના બીજા લોકોએ પણ જમવાનું બતાવી દીધું। ફાઇનલી હવે શિલ્પા ભાભી રસોડું સાફ કરી રહ્યા છે અને જુઓ આ ડોગેશ શું કરી રહ્યો છે? ડોગેશ તો મસ્તી ટાઈમમાં છે। અને જુઓ પાર્વતી ભાભી સૌથી છેલ્લે જમવા બેઠા છે, તેમને તો જમતા વાગી ગયો છે 1:30। ફાઇનલી જુઓ શિલ્પા ભાભી રસોડાની સાફ સફાઈ કરી રહ્યા છે। ઘરે આવ્યા હતા સબસ્ક્રાઈબરો તો તેમની જોડે થોડી મુલાકાત લઈ લીધી। અને જુઓ પૂનમ ભાભી રસોડામાં શું કરી રહ્યા છે? આજે સાંજના 5 વાગે બની રહી છે ઘરમાં સરસ મજાની મેગી, 2 મિનિટમાં તૈયાર। દોસ્તો મેગી કોને ભાવે છે? ભાવતી હોય તો કમેન્ટમાં મેગી લખવાનું ભૂલતા નહીં। બચ્ચા પાર્ટી તો મેગી ખાવા માટે બેસી ગઈ છે। સાથે સાથે બધા ઘરના લોકોએ થોડી થોડી મેગી ટેસ્ટ કરી લીધી। યશવી શું કરી રહી છે? અને હવે પૂનમ ભાભી રાતની રસોઈની તૈયારી કરી રહ્યા છે। આજે તો દોસ્તો રાતની રસોઈમાં બનવાનું છે સરસ મજાનું ટેસ્ટી ચટાકેદાર શાક। શેનું શાક હશે દોસ્તો? તો આજે તો બનવાનું છે સરસ મજાનું સેવ ટામેટાનું શાક। તેમના મમ્મી તો ભેંસ ધોવા બેસી ગયા છે। અને આ જુઓ કિંજલબેન અને પૂનમ ભાભી કઈ વાત ઉપર હસી રહ્યા છે? તો કિંજલબેને આજે જોઈ લીધો હતો જૂનો બ્લોગ કે જેમાં રાકેશભાઈ કિંજલબેનને યાદ કરીને રડી પડ્યા હતા। અરે ભાઈ બહેનીનો પ્રેમ જ એવો હોય, સાચી વાત ને દોસ્તો। શિલ્પા ભાભી સિલાઈ કામ કરવા બેસી ગયા છે, તેમને તો લાવ્યું છે ઇન્ટરલોક માટેનું નવું મશીન, તો એના વિશે તેઓ રાકેશભાઈને જણાવી રહ્યા છે, તેના વિશે ડિસ્કશન ચાલુ છે। અને આ શું કરી રહ્યા છે સંજયભાઈ? તો જુઓ સંજયભાઈ અને તેમના મમ્મી, તેમના પપ્પા બધા જ લોકો બેઠા છે અને રણજીતભાઈને લાવવા છે નવા ઇયરબડ્સ, પણ એ તો બહુ મોંઘા છે, એથી એના માટેની ચર્ચા ચાલી રહી છે। જુઓ દોસ્તો રાતે જમવામાં છે સરસ મજાનું સેવ ટામેટાનું શાક અને ખીચડી। અને ભાણાભાઈ શું કરી રહે છે? ભાણાભાઈને તો જવું છે એમના ઘરે, તેમને તો જીદ પકડી છે કે હવે મારે મારા ઘરે જવું છે। બધા કહે છે કે આ તો તારું જ ઘર છે, પણ એ કહે છે કે ના મારે તો મારા ઘરે જવું છે। તો દોસ્તો શું ફાઇનલી હવે દિવ્યાંશ અહીંયા નહીં રહે? એ હવે તેના ઘરે જશે અને જશે તો હવે મામાના ઘરે ક્યારે આવશે? તો એવા વિડીયો પણ આપણી ચેનલ ઉપર અવશ્ય આવશે દોસ્તો।